નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિયમનપત્ર પાઠમાં આપણે નિયમનપત્ર એટલે શું, નિયમનપત્રનું મહત્ત્વ અને નિયમનપત્રમાં સમાવવામાં આવતી વિગતો વિશે અભ્યાસ કર્યો હતો. આગળના મુદ્દાઓમાં આપણે સૌથી પહેલાં આજે પરિશિષ્ટ એકમાં આપેલ અલગ અલગ ટેબલનો પરિચય મેળવશું. પરિશિષ્ટ એકમાં નિયમનપત્ર સંબંધી એફ, જી, એચ, આઈ અને જે ટેબલો આપેલા છે. આ ટેબલોને ધ્યાનમાં રાખી અને કંપની પોતાનું નિયમનપત્ર તૈયાર કરશે. ચાલો, અહીંયા એક બાબત એ ધ્યાનમાં રાખશું કે કયા પ્રકારની કંપની છે અને એમણે કયા પ્રકારના ટેબલને ધ્યાનમાં રાખી અને પોતાનું નિયમનપત્ર તૈયાર કરવાનું છે. આવી જ બાબત આપણે આવેદનપત્ર અંતર્ગત પણ જોઈ હતી કે આવેદનપત્રમાં આપેલા અલગ અલગ ટેબલો એ અલગ અલગ પ્રકારની કંપનીને લાગુ પડતા હતા. અહીંયા શેર મૂડીથી મર્યાદિત કંપની, આ કંપનીને નિયમનપત્રના ટેબલ એફની જોગવાઈઓ લાગુ પડશે. એટલે એમણે પોતાનું નિયમનપત્ર તૈયાર કરતી વખતે ટેબલ એફમાં સમાવિષ્ટ જોગવાઈઓના આધારે પોતાનું નિયમનપત્ર તૈયાર કરવું પડશે. એટલે શેર મૂડીથી મર્યાદિત કંપની, એમને ટેબલ એફ. બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જેણે શેર બહાર પાડ્યા હોય. ચાલો, હવે અહીંયા બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની છે. આની પછીના પ્રકારમાં પણ બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની છે, પરંતુ અહીં એમને શેર બહાર પાડ્યા હોય, એટલે કે શેર મૂડી એકઠી કરેલી હોય, શેર બહાર પાડેલા હોય. ચાલો, બરાબર. બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની પણ જેણે શેર બહાર પાડ્યા હોય એમને ટેબલ જીની જોગવાઈઓ લાગુ પડશે. બરાબર. શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જેણે શેર બહાર પાડ્યા હોય, ટેબલ જી. ત્યાર પછી બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેણે શેર મૂડી હોય. ચાલો, બરાબર. બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જેને શેર મૂડી હોતી નથી. ચાલો, એમને ટેબલ એચની જોગવાઈ લાગુ પડશે. અહીંયા બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, પરંતુ એમણે શેર બહાર પાડેલા હતા, એમને ટેબલ જી. બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની પણ જેણે શેર બહાર પાડેલા નથી, તેમને ટેબલ એચ. પછી અમર્યાદિત જવાબદારીવાળી કંપની જેણે શેર હોય, એટલે કે જેણે શેર બહાર પાડ્યા હોય, એમને ટેબલ આઈ લાગુ પડશે. એમની જોગવાઈઓ અનુસાર એમને પોતાનું નિયમનપત્ર તૈયાર કરવું પડશે. હવે આ પરિશિષ્ટ એક એ ક્યાં આપેલું છે? તો કંપની ધારામાં, એટલે કે કંપની એક્ટમાં પરિશિષ્ટ એક અંતર્ગત અલગ અલગ ટેબલો આપેલા છે. શરૂઆતમાં ABCD E એ આવેદનપત્ર સંબંધી ટેબલો છે, અને પછી એફથી જે એ નિયમનપત્ર સંબંધી ટેબલો છે. ચાલો, આગળ વાત કરીએ તો અમર્યાદિત જવાબદારીવાળી કંપની જેણે શેર મૂડી હોતી નથી, એટલે કે જેમને શેર બહાર પાડેલા નથી, એમને ટેબલ જેની જોગવાઈઓ લાગુ પડશે. ચાલો, એટલે અહીંયા આપણે કંપનીનો પ્રકાર અને એમને લાગુ પડતા ટેબલો. સૌથી પહેલાં શેર મૂડીથી મર્યાદિત કંપની, ટેબલ એફ. બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જેણે શેર બહાર પાડ્યા હોય, ટેબલ જી. બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જેણે શેર મૂડી હોતી નથી, એમને ટેબલ એચ. અમર્યાદિત જવાબદારીવાળી કંપની જેણે શેર હોય, એચ. અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની જેણે શેર મૂડી હોતી નથી, તેમને ટેબલ જે. અહીંયા ટેબલોના ક્રમ આલ્ફાબેટના ક્રમ મુજબ છે. આપણે અહીં કંપનીના પ્રકારોને ક્રમમાં યાદ રાખશું તો એકદમ યાદ રાખવું સરળ બની જશે.
સૌથી શેર મૂડીથી મર્યાદિત, પછી બાંયધરીથી મર્યાદિત શેર બહાર પાડ્યા હોય, બાંયધરીથી મર્યાદિત જેણે શેર ન બહાર પાડ્યા હોય, પછી અમર્યાદિત જવાબદારીવાળી જેણે શેર બહાર પાડ્યા હોય, અમર્યાદિત જવાબદારીવાળી જેણે શેર મૂળ ન હોય અથવા તો શેર બહાર પાડ્યા ન હોય. ચાલો બરાબર. એટલે અહીંયા થઈ પરિશિષ્ટ એકમાં આપેલા અલગ અલગ ટેબલોની વાત. હવે આપણે આ એફ, જી, એચ, આઈ, જે આ ટેબલોનો વિગતે અભ્યાસ કરશું, એમનો પરિચય મેળવીએ. તો સૌથી પહેલાં ટેબલ એફનો પરિચય. ખૂબ અગત્યનું ટેબલ છે અને આ ટેબલ એ શેર દ્વારા મર્યાદિત જવાબદારીવાળી કંપનીને લાગુ પડશે. એક બીજી બાબત, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, જેને ટૂંકમાં એ તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય નિયમનપત્ર. ચાલો બરાબર. આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. હવે અહીંયા આપણે ટેબલ એફની બાબતોને જોવાની છે. આ ટેબલ એફ કોને લાગુ પડશે? તો શેર દ્વારા મર્યાદિત કંપનીને. એટલે કે કંપની ધારા 2013ના પરિશિષ્ટ એકમાં ટેબલ એફ એ શેર મૂડી દ્વારા મર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ માટે છે. આપણે હમણાં જોયું એમ ટેબલ એફ કોને લાગુ પડશે? તો શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીને. એમના ટેબલ એફમાં નીચેની બાબતોનો સમાવેશ થશે. એટલે કે કઈ બાબત? તો સૌથી પહેલાં કંપની ધારા 2013માં આપેલા પદો કે શબ્દોનું અર્થઘટન. પદો કે શબ્દોનું અર્થઘટન એટલે વાક્ય કે શબ્દોના અર્થો. ચાલો, કંપની એક્ટ 2013માં જે શબ્દો આપેલા છે એ શબ્દોનો શું અર્થ લેવાનો છે, જે વાક્યો આપેલા છે એમનો અર્થ શું છે, એમનો સમાવેશ થતો છે. કારણ કે એક શબ્દ એક કરતાં વધારે અર્થો પણ પ્રદર્શિત કરતો હોય, એટલે સૌથી પહેલાં અહીં કયા પદ કે કયા શબ્દોનો શું અર્થઘટન થશે એમનો સમાવેશ થશે. પછી કંપનીની સામાન્ય મહોર અને તેના વપરાશ અંગેના નિયમો. અહીંયા સામાન્ય મહોર એટલે કંપનીનો સ્ટેમ્પ, સિક્કો જેને આપણે કહીએ છીએ. આ કંપનીનો સિક્કો અને એના વપરાશ અંગેની સમજ અથવા તો નિયમો, એટલે કે કંપનીની મહોર સંબંધી નિયમો. શેર મૂડી અંગેની જોગવાઈઓ. કારણ કે કેવી કંપની છે? શેર દ્વારા મર્યાદિત કંપની છે, એટલે અહીંયા ટેબલ એફમાં શેર મૂડી અંગેની જોગવાઈઓનો પણ ઉલ્લેખ કરવામાં આવશે. પછી શેર ઉપર કંપનીના લિયન અંગેના નિયમો. ચાલો, શેર ઉપર કંપનીના લિયન અંગેના નિયમો. લિયન અને બીજો શબ્દ છે શેર લિયન. લિયન વિશે આપણે થોડું અગાઉ પણ ચર્ચા કરી હતી કે કોઈ દેવાદાર લેણદારનું દેવું ન ચૂકવે તો લેણદાર દેવાદારની ગીરો મિલકતને વેચી શકે, કબજો કરી શકે અને પોતાનું લેણું વસૂલ કરી શકે, એમને લિયન કહેવામાં આવશે. અહીંયા શેર પર લિયન અંગેના નિયમો દર્શાવવામાં આવશે. એટલે કે કોઈ શેરધારક શેર પરના બાકી રકમ, લેણી રકમ ન ચૂકવે તો કંપની એમના શેર ઉપર લિયનના હકનો ઉપયોગ કરે છે. આ શેર પર કંપનીના લિયનના હક અંગેના નિયમો ટેબલ એફમાં સમાવેશ કરવામાં આવેલા છે. શેરના હપ્તા અંગેના નિયમો. કંપની જ્યારે શેર બહાર પાડે ત્યારે શેર અરજી સાથે બધી જ રકમ ન મંગાવે તો બાકી શેર પરની જે રકમ છે એ સમયે મતલબ કે હપ્તે મંગાવે તો એમને શું કહેવામાં આવશે? શેરના હપ્તા. તો આ શેરના હપ્તા અંગેના નિયમોનો સમાવેશ થશે. પછી શેર ફેરબદલી અંગેના નિયમો. કંપનીનું અગત્યનું લક્ષણ છે શેરની મુક્ત ફેરબદલી. એટલે અહીં ટેબલ એફમાં શેર ફેરબદલી અંગેના નિયમોનો પણ સમાવેશ થશે. શેર પ્રેષણના નિયમો. ચાલો, શેરની ફેરબદલી બે રીતે થશે. એક
મરજિયાત એટલે કે શેરધારક ઈચ્છે ત્યારે, અને બીજું ફરજિયાત. હવે ફરજિયાત શેરબદલી એટલે માનો કે કોઈ શેરધારકનું અવસાન થાય છે, એવા સંજોગોમાં એમના શેરની ફરજિયાત ફેરબદલી થાય. તો આ ફરજિયાત ફેરબદલી સંબંધી નિયમોનો સમાવેશ પણ ટેબલ એફમાં કરવામાં આવેલ છે. પછી શેર જપ્તી અંગેના નિયમો. જો કોઈ શેરધારક શેર પરની બાકી લેણી રકમ ન ચૂકવે તો કંપની અંતિમ પગલાં રૂપે શેરધારકના શેર જપ્ત કરે છે. તો આ જે શેર જપ્તી અંગેના નિયમો દર્શાવવામાં આવેલ છે. પછી શેર મૂડીના ફેરફાર અંગેના નિયમો. કંપની પોતાની શેર મૂડીમાં કંઈ ફેરફાર કરવા ઈચ્છતી હોય તો એ અંગેના નિયમો, એ અંગેની બાબતો એ ટેબલ એફમાં સમાવેશ કરવામાં આવે છે. નફાનું મૂડીરોકાણ અંગેના નિયમો. કંપનીના નફાનું અન્ય કોઈ જગ્યાએ મૂડીરોકાણ કરવું હોય, નફાનું રોકાણ કરવું હોય તો એ સંબંધી નિયમોનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ શેર મૂડી પરત આય એટલે કે શેર બાયબેક અંગેના નિયમો પણ સમાવેશ થશે. સામાન્ય સભા અંગેના નિયમો. કંપનીની સૌથી અગત્યની સભા છે એ સામાન્ય સભા, અથવા તો જેને આપણે વાર્ષિક સામાન્ય સભા પણ કહીએ છીએ. તો આ વાર્ષિક સામાન્ય સભા અંગેના નિયમોનો સમાવેશ થશે. સામાન્ય સભા સંચાલન અંગેના નિયમો. ચાલો, સામાન્ય સભા અંગેના નિયમો ઉપરાંત સામાન્ય સભા સંચાલન અંગેના નિયમો એટલે કે સામાન્ય સભા ક્યારે બોલાવવી, પ્રોક્સીની જોગવાઈઓ શું શું રહેશે વગેરે બાબતોનો સમાવેશ થશે. સભા સ્થગિત અંગેની વિધિ. સ્થગિત કરવું એટલે રોકવું. ચાલો, સભાને રદ કરવા અંગે અથવા તો સભાને સ્થગિત કરવા અંગેની બાબતો, એ અંગેની વિધિનો સમાવેશ કરવામાં આવશે ટેબલ એફ અંતર્ગત. ચાલો, આપણે જોઈએ છીએ ટેબલ એફમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. આગળ મતાધિકાર અંગેના નિયમો અને સ્પષ્ટીકરણ. શેરહોલ્ડરોને મતાધિકાર પ્રાપ્ત થશે. આ મતાધિકાર અંગેના નિયમો અને એ અંગેની બાબતોની સ્પષ્ટતાનો સમાવેશ કરવામાં આવશે. પ્રોક્સી અંગેના નિયમો. ચાલો, અહીંયા પ્રોક્સી એટલે શું? તો સભામાં હાજર રહેવાનો જે હક ધરાવે છે એ વ્યક્તિ સભામાં હાજર ન રહી શકે અને પોતાના વતી અન્ય કોઈને આ અધિકાર આપે તો એમને પ્રોક્સી કહેવામાં આવશે. ચાલો, ત્યાર પછી સંચાલક મંડળ અંગેના નિયમો. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અંગેના નિયમો, એ અંગેની બાબતોનો સમાવેશ થશે. સંચાલકોની સંખ્યા અને તેમના મહેનતાણા અંગેના નિયમો. ચાલો, કંપનીના સંચાલક મંડળમાં સંચાલકોની સંખ્યા કેટલી રહેશે, આ ઉપરાંત એમના મહેનતાણા અંગેના નિયમો પણ ટેબલ એફમાં સમાવેશ થશે. સંચાલક મંડળ સભા સંચાલનની વિધિ. આપણે અહીંયા જોયું હતું કે સામાન્ય સભા અંગેના નિયમો અને સામાન્ય સભા સંચાલન અંગેના નિયમો. અહીંયા સંચાલક મંડળ સભા સંચાલન અંગેની વિધિ અથવા તો એ અંગેના નિયમો. સામાન્ય મહોર ક્યાં ઉપયોગ કરવો અને તેની સાચવણી અંગેના નિયમો. કંપનીની સામાન્ય મહોરથી આપણે હવે સુપરિચિત છીએ. કંપનીના સ્ટેમ્પનો ઉપયોગ ક્યાં કરવો, એની સાચવણી અંગેની બાબતોનો સમાવેશ કરવામાં આવશે. ડિવિડન્ડ અંગેની નિયમાવલી અથવા માર્ગદર્શિકા. ચાલો, કંપની પોતાના ચોખ્ખા નફામાંથી શેરહોલ્ડરોને જે રકમ ચૂકવે એમને ડિવિડન્ડ કહેવામાં આવે. તો આ ડિવિડન્ડ વહેંચણી સંબંધી નિયમોની બાબતોનો સમાવેશ પણ ટેબલ એફમાં કરવામાં આવશે. ત્યાર પછી અનામત ભંડોળ અંગેના નિયમો.
ચાલો, કંપની પોતાના નફામાંથી અમુક રકમ એ અનામત ભંડોળ ખાતે લઈ જાય છે, જેથી કરી અને ભવિષ્યમાં જ્યારે મૂડીની જરૂર ઊભી થાય તો આવા અનામત ભંડોળમાંથી ઉપયોગ કરી શકાય. તો આ અનામત ભંડોળ અંગેના નિયમોનો સમાવેશ ટેબલ એફમાં કરવામાં આવશે. પછી હિસાબો અંગેના નિયમો. ચાલો, કંપનીના હિસાબો સંબંધી નિયમોનો સમાવેશ ટેબલ એફમાં કરવામાં આવશે. કંપની બંધ કરવાની, ફડચામાં લઈ જવાની વિધિ, મતલબ કે કંપનીનું વિસર્જન કરવા સંબંધી બાબતો. ચાલો, કંપનીનું વિસર્જન કરવાનું હોય તો સૌથી પહેલાં કંપનીને ફડચામાં લઈ જવાની વિધિ કરવી પડે. એટલે કંપનીને બંધ કરવાની અથવા તો કંપનીને ફડચામાં લઈ જવાની વિધિ અંગેની બાબતોનો સમાવેશ ટેબલ એફમાં કરવામાં આવશે. અધિકારીઓના બાંયધરી અંગેના નિયમો. ચાલો, કંપનીના જે અધિકારીઓ છે એમની બાંયધરી અંગેની બાબતોનો સમાવેશ ટેબલ એફમાં કરવામાં આવશે. આમ, શેર મૂડી દ્વારા મર્યાદિત જવાબદારીવાળી કંપનીને ટેબલ એફ લાગુ પડશે અને ટેબલ એફમાં ઘણી બધી જોગવાઈઓ, એટલે કે કંપની સાથે સંબંધિત મોટા ભાગની જોગવાઈઓ છે એમનો સમાવેશ કરવામાં આવશે. આપણે ટેબલ એફમાં સમાવવામાં આવતી વિવિધ બાબતોને બરાબર યાદ રાખશું. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ ટેબલ જીનો પરિચય. આપણે સૌથી પહેલાં કયા પ્રકારનું ટેબલ છે, એ કોને લાગુ પડશે એ બરાબર યાદ રાખશું. અહીંયા ટેબલ જી તો કોને લાગુ પડશે? બાંયધરી દ્વારા મર્યાદિત કંપની, એટલે કે મર્યાદિત જવાબદારીવાળી કંપની જેણે શેર બહાર પાડ્યા હોય અથવા તો જેમને શેર મૂડી હોય. ચાલો, જે કંપનીના સભ્યોની જવાબદારી આવેદનપત્ર અનુસાર ખરીદેલ શેરોની દાર્શનિક કિંમત પૂરતી બાંયધરી આપી હોય તેવી કંપની બાંયધરી દ્વારા મર્યાદિત શેર મૂડીવાળી કંપની કહેવાય. એટલે કે બાંયધરી દ્વારા મર્યાદિત શેર મૂડીવાળી કંપની એટલે શું? તો એ કંપનીના સભ્યોની જવાબદારી આવેદનપત્ર અનુસાર પોતે ખરીદેલા શેરોની દાર્શનિક કિંમત પૂરતી બાંયધરી આપેલી હોય એવી કંપનીને બાંયધરી દ્વારા મર્યાદિત શેર મૂડીવાળી કંપની કહેવાય. એટલે કે એમના સભ્યોની જવાબદારી એમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ હોય તો એવી કંપનીને બાંયધરી દ્વારા મર્યાદિત શેર મૂડીવાળી કંપની કહેવાય. અન્ય બાબતો જોઈએ તો કંપનીનું રજિસ્ટ્રેશન કરાવતી વખતે ઓછામાં ઓછી 100 સભ્ય સંખ્યા હોવી જોઈએ અને સંચાલક મંડળને જરૂરિયાત જણાય તો આવી સભ્ય સંખ્યામાં વધારો કરી શકે છે. એટલે કંપની એ 100 સભ્ય સંખ્યા રજિસ્ટ્રેશન વખતે જો કંપનીને જરૂરિયાત હોય તો એમની સભ્ય સંખ્યામાં વધારો કરી શકે. બીજું, આવા પ્રકારની કંપનીને આ કલમ ઉપરાંત ટેબલ એફનો સ્વીકાર કરવાનો હોય છે. એટલે કે ટેબલ એફની જોગવાઈઓનો પણ સમાવેશ પોતાના નિયમન પત્રમાં કરવાનો રહેશે. એમણે રજિસ્ટ્રેશન વખતની બાબતનો ઉલ્લેખ તો કરવાનો છે, એમની જોગવાઈઓ તો જાળવવાની છે, પરંતુ આ ઉપરાંત ટેબલ જી ઉપરાંત એમણે ટેબલ એફનો સ્વીકાર પણ કરવાનો છે. ટેબલ જી બાંયધરી દ્વારા મર્યાદિત જવાબદારીવાળી કંપની, એટલે કે સભ્યોની જવાબદારી આવેદનપત્રમાં દર્શાવ્યા અનુસાર તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી બાંયધરી આપી હોય એવી કંપનીને બાંયધરી દ્વારા મર્યાદિત શેર મૂડીવાળી કંપની કહેવાશે. ચાલો, ત્યાર પછી ટેબલ એચ. ટેબલ એચ કોને લાગુ પડશે? તો બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જેણે શેર બહાર પાડ્યા ન હોય. ચાલો, જે કંપનીના સભ્યોની જવાબદારી કંપનીને સમેટી લેવાના સંજોગો ઊભા થાય ત્યારે આવેદનપત્ર અનુસાર કંપનીની મિલકતમાં જેટલો ફાળો આપવાનું કબૂલ્યું હોય તેટલા પૂરતી જ મર્યાદિત હોય તેવી કંપનીને બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય.
ચલો બરાબર સમજી લઈએ કે જે કંપનીના સભ્યોની જવાબદારી કંપની સમેટી લેવાના સંજોગો ઊભા થાય ત્યારે આવેદનપત્ર અનુસાર સભ્યએ મિલકતમાં જેટલો ફાળો આપવાનું કબૂલ્યું હોય તેટલા પૂરતી જ મર્યાદિત હોય. એટલે કે એમણે જેટલી મિલકતમાં ફાળો આપવાનું કબૂલ્યું હોય એટલા પૂરતી જ એમની જવાબદારી મર્યાદિત હોય તો તેવી કંપનીને બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય. ચાલો બરાબર ક્લિયર કે જે કંપનીના સભ્યોની જવાબદારી કંપનીને સમેટી લેવાના સંજોગો ઊભા થાય ત્યારે કંપનીની મિલકતમાં જેટલો ફાળો આપવાનું કબૂલ્યું હોય અથવા તો બાંહેધરી આપી હોય તેટલા પૂરતી જ એમની જવાબદારી મર્યાદિત હોય તો તેવી કંપનીને બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય. એમના નિયમનપત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થશે તો સભ્ય સંખ્યા. સભ્ય સંખ્યાની બાબતમાં રજિસ્ટ્રેશન વખતે સભ્ય સંખ્યા 100ની જરૂર હોય અને કંપની પોતાની જરૂરિયાત પ્રમાણે સભ્ય સંખ્યામાં વધારો કરી શકે. ચાલો એટલે સભ્ય સંખ્યા. પછી સામાન્ય સભા. સામાન્ય સભા સિવાયની બધી સભાઓ ખાસ સભા ગણાશે. સામાન્ય સભા સંચાલન અંગેના નિયમો. સભા સ્થગિતતા અંગેની વિધિ. સભા સ્થગિતતા એટલે સભાને રદ કરવી અથવા તો સભાને સ્થગિત કરવી. મતાધિકાર અંગેના નિયમો. સંચાલક મંડળ અને તેની સભાઓ અંગેના નિયમન અથવા એમના નિયમો. મુખ્ય વહીવટી અધિકારી, મેનેજર, કંપની સેક્રેટરી, મુખ્ય વિત્ત અધિકારી, તેમની નિમણૂક અને તેમની બરખાસ્ત કરવા એટલે હોદ્દા પરથી દૂર કરવા અંગેના નિયમો. ચાલો ટેબલ H એ બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જેણે શેર બહાર પાડ્યા નથી એમને લાગુ પડશે. એમણે નિયમનપત્રમાં સભ્ય સંખ્યા, સામાન્ય સભા સંચાલન અંગેના નિયમો, સભા સ્થગિતતા અંગેની બાબતો, મતાધિકાર અંગેના નિયમો, સંચાલક મંડળ અને તેની સભાઓ અંગેના નિયમો, મુખ્ય વહીવટી અધિકારી, સેક્રેટરી, મુખ્ય વિત્ત અધિકારીની નિમણૂક સંબંધી બાબતો અને એમને હોદ્દા પરથી દૂર કરવા અંગેની બાબતોનો સમાવેશ થશે. આ ઉપરાંત કંપનીની સામાન્ય મહોર અંગેના. સામાન્ય મહોરથી આપણે પરિચિત છીએ. સામાન્ય મહોર એટલે થશે કંપનીનો સ્ટેમ્પ. એમને વાપરવા સંબંધી, એમના ઉપયોગ સંબંધીના નિયમો એ દર્શાવવામાં આવશે. ટેબલ I. ટેબલ I કોને લાગુ પડશે તો શેર મૂડીવાળી અમર્યાદિત જવાબદારીવાળી કંપની. એટલે કે અમર્યાદિત જવાબદારીવાળી કંપની જેણે શેર બહાર પાડ્યા હોય એમને ટેબલ I. આવા પ્રકારની કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય છે તો અમર્યાદિત હોય છે. આવી કંપની શેર પણ બહાર પાડે છે. વૈયક્તિક કે ભાગીદારી પેઢીની માફક સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપની સમેટી લેવામાં આવે એવા સમયે જો કંપનીની જવાબદારી ભરપાઈ કરી આપવા માટે પૂરતી મિલકતો ન હોય તો સભ્યએ પોતાની અંગત મિલકતોમાંથી પણ કંપનીનું દેવું ચૂકવી આપવું પડે. ચાલો અમર્યાદિત જવાબદારીવાળી એટલે કે જવાબદારીની કોઈ મર્યાદા નથી. આવા કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. એટલે કે કંપની સમેટી લેવામાં આવે એ સમયે દેવું ચૂકવી શકે એટલી મૂડી કંપની પાસે ન હોય તો એમના સભ્યોએ પોતાની અંગત મિલકતો વેચીને કંપનીનું દેવું ચૂકવી આપવું પડે. એવી કંપની એટલે શેર મૂડીથી અમર્યાદિત જવાબદારીવાળી કંપની. આ શેર મૂડીવાળી કંપની છે એટલે શેર પણ બહાર પાડશે પણ એમની સભ્યોની જવાબદારી અમર્યાદિત રહેશે. જેવી રીતે વૈયક્તિક પેઢી અને ભાગીદારી પેઢીના જે સભ્યો હોય
વૈયક્તિક માલિકીની કોઈ પેઢી હોય તો બધી જ જવાબદારી એ વ્યક્તિની રહેશે, એમની જવાબદારી અમર્યાદિત હોય. એવી જ રીતે અહીં પણ શેર મૂડીથી અમર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપની પોતાનું દેવું ચૂકવી શકે એટલી સમર્થ ન હોય તો એમના સભ્યોએ પોતાની મિલકતો વેચીને પણ કંપનીનું દેવું ચૂકવી આપવા જવાબદાર છે. આવી કંપની તેમના નામના છેડે લિમિટેડ શબ્દ વાપરી શકે નહીં. બીજી બાબતો જોઈએ તો આવી કંપનીની શરૂઆત 100 સભ્યોથી થઈ શકે, પરંતુ સંચાલક મંડળને જરૂર લાગે તો એ સભ્ય સંખ્યામાં વધારો કરી શકે. ટેબલ Fમાં જે નિયમનપત્ર છે તે નિયમનપત્રની અન્ય જોગવાઈઓ આવી કંપનીને લાગુ પડે. એટલે કે સૌથી અગત્યનું ટેબલ F છે. ટેબલ I સ્વીકારનાર એટલે કે શેર મૂડીવાળી અમર્યાદિત જવાબદારીવાળી કંપની, એમને ટેબલ Fમાં જે જોગવાઈઓ દર્શાવવામાં આવેલી છે એવી જોગવાઈઓ પણ પોતાના નિયમનપત્રમાં દર્શાવવી પડે અથવા તો લાગુ પડે. ચાલો ત્યાર પછી ટેબલ J. ટેબલ J અમર્યાદિત જવાબદારીવાળી કંપની પણ જેણે શેર બહાર પાડેલા નથી, એટલે કે શેર મૂડી ન હોય. આવી કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત છે, કારણ કે અહીંયા કંપનીની નામ જ અમર્યાદિત જવાબદારીવાળી કંપની એવું છે. આવી કંપનીમાં શેર મૂડી હોતી નથી, કારણ કે એમણે શેર બહાર પાડ્યા નથી. વૈયક્તિક કે ભાગીદારી પેઢીની માફક અહીં પણ સભ્યોની જવાબદારી અમર્યાદિત છે. એટલે કે જ્યારે કંપની સમેટી લેવામાં આવે ત્યારે જો કંપનીની જવાબદારી ભરપાઈ કરી આપવા માટે પૂરતી મિલકતો ન હોય તો સભ્યોએ પોતાની અંગત મિલકતમાંથી પણ દેવું ચૂકવવું પડે. જેમ હમણાં આપણે જોયું તો અમર્યાદિત જવાબદારીવાળી પણ જેણે શેર બહાર પાડ્યા હોય એમના સભ્યોની જેવી જવાબદારી છે એવી જ જવાબદારી અમર્યાદિત જવાબદારીવાળી કંપની પણ અહીં શેર બહાર પાડેલા નથી એમના સભ્યોની છે. અહીંયા અમર્યાદિત જવાબદારીવાળી કંપની જેમાં શેર મૂડી ન હોય એમણે શેર બહાર પાડેલા ન હોય, પરંતુ એમની જવાબદારી અમર્યાદિત હોય, જેવી રીતે વૈયક્તિક કે ભાગીદારી પેઢીના સભ્યોની હોય. કંપની સમેટી લેવાના સંજોગોમાં કંપની પાસે જવાબદારી ભરપાઈ કરી આપવા માટે પૂરતી મિલકતો ન હોય. સરળ ભાષામાં કહીએ તો જવાબદારી ભરપાઈ કરી આપવા માટે મતલબ કે દેવું ચૂકવી શકે તેટલી પૂરતી મિલકતો ન હોય તો સભ્યોએ પોતાની અંગત મિલકતોમાંથી પણ દેવું ચૂકવવું પડે. આવી કંપનીની શરૂઆત 100 સભ્યોથી થઈ શકે, પરંતુ જ્યારે જરૂર જણાય ત્યારે સંચાલક મંડળ સભ્ય સંખ્યામાં વધારો કરી શકે છે. ટેબલ Hમાં જે નિયમનપત્ર છે તે નિયમનપત્રની અન્ય જોગવાઈઓ આવી કંપનીને લાગુ પડે છે. અહીંયા અમર્યાદિત જવાબદારીવાળી કંપની જેણે શેર મૂડી નથી એમને ટેબલ Hમાં જે નિયમનપત્ર છે એ નિયમનપત્રની જોગવાઈઓ લાગુ પડે. જેમાં આપણે જોયું હતું કે સભ્ય સંખ્યા, સામાન્ય સભા, આ ઉપરાંત મતાધિકાર અંગેના નિયમો, મહેનતાણું અને બરખાસ્ત કરવા સંબંધી બાબતો પણ આવી કંપનીને લાગુ પડશે. તો અહીંયા આપણે અલગ અલગ ટેબલો એટલે કે કંપની એક્ટના પરિશિષ્ટ 1માં આપેલા અલગ અલગ ટેબલો Gથી J સુધીના અને કઈ કંપનીને લાગુ પડે એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે એ સંબંધી બાબતોનો અભ્યાસ કર્યો. બાકીની બાબતોનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં જોઈશું.